આનંદભર્યા ઉત્સવ માટે તૈયાર થાઓ। ભાદ્રવા માસના શુભ અવસરે આપણે આનંદપૂર્વક આપણા પ્રિય ગણપતિ બાપ્પાનું ઘરે આગમન કરીએ છીએ। મીઠા મોદકની સુગંધ, જે બાપ્પાનો પ્રિય નૈવેદ્ય છે, સમગ્ર વાતાવરણને મહેકાવી દે છે। 10 દિવ્ય દિવસો સુધી આપણા ઘરો ભક્તિ અને આનંદના કેન્દ્રોમાં પરિવર્તિત થઈ જાય છે। બાળકો, કુટુંબો અને યુવાનો હૃદયપૂર્વક ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે ગાન કરે છે, નૃત્ય કરે છે અને સાથે મળીને ઉજવણી કરે છે। આ શુદ્ધ આનંદ, શીખવા અને એકતાનો સમય છે। પછી આવે છે અનંત ચતુર્દશી, જ્યારે આપણે બાપ્પાને હૃદયથી વિદાય આપીએ છીએ। જ્યારે તેમને વિસર્જન કરીએ છીએ, ત્યારે આપણે પૂછીએ છીએ, બાપ્પા, શું તમે આવતા વર્ષે ફરી આવશો? અને બાપ્પા સ્મિત સાથે વચન આપે છે, હા ભક્તો, હું નવા રૂપોમાં આવીશ, તમારી ઈચ્છાઓ પૂર્ણ કરીશ અને સદાય તમારા હૃદયમાં નિવાસ કરીશ। ગણપતિ બાપ્પા મોરિયા, પૂજ્યા વર્ષી લવકરિયા ના ઘોષ સાથે આપણે તેમને વિદાય આપીએ છીએ અને તેમના પુનરાગમનની આતુરતાથી રાહ જોઈએ છીએ। આ સુંદર પરંપરાને જીવંત રાખીએ, આનંદ વહેંચીએ, અમારી સમૃદ્ધ સંસ્કૃતિ વિશે શીખીએ અને બાપ્પાના આશીર્વાદો ફેલાવીએ। ગણેશ ચતુર્થીની ભાવનાને હૃદયપૂર્વક સ્વીકારીએ, અન્યોને શિક્ષિત કરીએ અને આ અદ્ભુત એકતા અને ભક્તિપૂર્ણ ઉત્સવને પ્રોત્સાહિત કરીએ।